કોક તપાવે છતાં પણ તપે નહીં, બગાડે છતાં બગડે નહીં. અનેક પ્રકારની આંટીઓથી અંદર આપણને આમ શું કહેવાય હેંક કરી દે, છતાં પણ જે હેંક ન થાય એની કિંમત દિવસે ને દિવસે પ્રતિ દિવસે વધતી જાય. જો આપણામાં એકતા હોય ને આપણામાં સમજણ હોય તો જેણે બગાડ કર્યો હોય ને એ તો કીટું થઈને ઢાંઢાને શીંગડે પડ્યું રહે અને ઘી કોકના પેટમાં લાડવો બની જાય. હા, સમાજ વ્યવહારની વાત છે. એટલા માટે એક જ ઈશ્વર છે આ જગતમાં, માસ્તર બાળકને કહે છે. પછી બે થાતામાં બગડે બાજી, ત્રણ થાતામાં અલે છોકરાઓ, આખા જગતની અંદર એક જ ઈશ્વર છે. અને કલમ કક્કો શીખવાડે ને તો હું કે કલમનો ક નો કે એમ કે કનૈયાનો ક બોલો, ગણપતિનો ગ બોલો. ખટવાંગ નામનો રાજા થઈ ગયો એનો ખ છે. હા, ગધેડો ક્યાં છે? ગણપતિનો છે. આપણે ત્યાં ઘનશ્યામ મહારાજ જેવા મૂર્તિવંત ભગવાન છે, ઘડિયાળની જરૂર જ નથી. ઘનશ્યામનો ગ છે, ચતુર્ભુજનો છ છે. હા, ક્યાં ક્યાં ભગવાન જમનાજીનો જ છે, ત્રિકમનો ટ છે, ઠાકોરજીનો ઠ છે, ડાકોરવાળાનો ડ છે. હા, ઢીંગ નામના પ્રદેશની અંદર ભગવાન વધારે એનો ઢ છે. શેષનાગની ફણા ઉપર જે બિરાજે છે એ પરમાત્માનું નામ છે. પ્રીતમ છે, મોહન છે, નાનજી છે, નટવર છે, 1000 નામ છે. આપણે કંઈ કોઈનું કંઈ લેવાની જરૂર નથી. આપણે દુનિયાની એ પ્રજા છીએ જે પ્રજાની પાસે છે એ દુનિયામાં એક કોઈ પ્રજા પાસે નથી. આપણી પાસે માસી છે, મામી છે, ભાભી છે, ભાઈ છે, કાકા છે, ફુવા છે, મોટા પપ્પા છે, દાદા છે, દાદીમાં છે, ભાભુ છે. આપણી પાસે કેટલા બધા સંબંધો છે. અંગ્રેજો પાસે કાંઈ નથી, ઓનલી ફોર આંટી અને અંકલ છે. આપણે સમૃદ્ધ છીએ ભાષાની દ્રષ્ટિએ પણ, સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ, પરંપરાઓની દ્રષ્ટિએ પણ. આપણી પાસે છે એ દુનિયામાં કોઈ પાસે નથી. એટલા માટે કક્કો આવો શીખો. બસ છોકરાઓ, ભાષા હારી વાપરજો. ભગવાને તું અને તમે કહેવામાં બહુ ઝાઝી વાર ન લાગે. કોક આપણને તમે કહે તો એટલી વાર લાગે, તુકારો કોકને કરીએ તો એટલી વાર લાગે, પણ ગમે હું ઈ કયો. હા, એટલા માટે વાણી પર તું વાત વાતમાં વેર કરે, તું વાત વાતમાં વેર કરે. તારી વાણી કાળો કેર કરે, તારી વાણી કાળો કેર કરે, તું વાત વાતમાં વેર કરે, તું વાત વાતમાં વેર. અને છોકરાઓને સરસ મજાના એકડા શીખવાડે, કક્કો શીખવાડે. અને નિયમ કર્યો કે છોકરાઓ નાયા વિના કોઈ દિવસ સ્કૂલે નહીં આવવાનું. નાના નાના 5-5 વર્ષના છોકરાઓ આ સુંદર મજાના નાઈ, માથામાં તેલ નાખી, કપાળમાં તિલક કરી. અને મનસુખરામનો એટલો પ્રેમ, હા, મનસુખરામનો એટલો આદર. આપણે સ્કૂલમાં ઘણા શિક્ષકો આપણે એવા હોય જે શિક્ષકો આપણને દરરોજ નજરે વળગતા હોય. હા, પહેલાંના સમયે શિક્ષકોનો એ પ્રેમ હતો, એ હેત હતો, કારણ કે એની અંદર કરુણા હતી. એ છોકરાઓ દરરોજ જાય. છોકરાઓ ઘરે તો આડે દિવસે તો સ્કૂલમાં જઈને તો બધું કરે, પણ રવિવારના દિવસે રજા હોય ને તો છોકરાઓ રામજી મંદિરે જાય, ત્યાં ધૂન બોલે, હનુમાન ચાલીસા બોલે, ડાકોરના ઠાકોરની છબી પધરાવે અને આવી સેવા પૂજા કરે. આવી સેવા પૂજાથી ઘરના લોકો ત્રાહિમામ થઈ ગયા કે ઓહો, આપણા છોકરાઓ સાધુ થઈ જાય. ઘરના જે વડીલો હતા એને એમ થઈ ગયું કે આ માળાઓ પહેરીને મેળા સાટા મરવા, કંઠીઓ પહેરીને આ સાધુ થઈ જાય તો આપણું શું થાય. એક વાત એ હતી ને બીજી વાત, જિંદગીમાં એણે કોઈ દી ભગવાનનું નામ લીધું નહોતું. એટલે એને ઉપાધિ થવા મળી કે આપણે જિંદગીમાં કોઈ દી આપણા ગૌઢાને હારા વેણે બોલાવવાની ને છોકરા ઊભા થયા, ઉઠતા હોય પગે લાગે છે. હા, પગે લાગે, પ્રાર્થના કરે, અમે નાના નાના બાળ સૌ ભગવાન, એમ ભગવાનને પ્રાર્થના કરે. અને એ બાળકોની વાત, એનો સત્સંગ સાંભળ્યો. અને એક દિવસ બધા ગામના લોકોએ નક્કી કર્યું કે કેમે કરીને મનસુખરામને ગામમાંથી કાઢી મૂકો. એટલે એણે છોકરાઓની વતી કાગળિયો લખ્યો, અરજી કરી. કોને? પ્રાંત અધિકારીને
કે અમારા ગામમાં મનસુખ નામનો માસ્તર છે, ભણાવતો કાંઈ નથી, નકરી ધૂનું ગૌરાવ્યા કરે, છોકરાઓને અવળા રસ્તે ચડાવે છે, એટલે તમે આની બદલી કરાવી નાખો, નહીંતર અમારે ક્યાંક આગળ વિચારવું પડશે. એ કાગળિયો ગયો અને પ્રાંત અધિકારીને ખબર પડી, એટલે પ્રાંત અધિકારીએ શિક્ષણ ખાતાના કોઈ ક્લાર્કને કીધું જાઓ અને થોડુંક સાહેબને સમજાવો કે ભાઈ પ્રાર્થનાઓને એવું ઓછું કરાવે, ભણાવવામાં થોડુંક ધ્યાન દે. અને કોઈના પાદરની અંદર એ સ્કૂલનો પેલી ક્લાર્ક ઇન્સ્પેક્શન લેવા માટે આવ્યો. ઇન્સ્પેક્શન લેવા માટે આવે અને જ્યાં પગ મૂકે ઓરડામાં, બરોબર બપોરના 11નો સમય, સફેદ સૂતરનું આસન, આસન માથે ઠાકોરજીની છબી, મનસુખરામ નીચે બેઠા, છોકરાઓ બધા પરોઠી વાળીને બેસી ગયા, આંખો બંધ કરી અને પ્રાર્થના બોલે છે. ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, ઓ વિશ્વાસુ ના મારા કોણ સુકાવે આંસુ, મારા કોણ સુકાવે આંસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, આ પ્રાર્થનાના શબ્દો સાંભળ્યા અને જ્યાં જોયું ત્યાં તો શિક્ષકની પરીક્ષા કરવા આવેલા પેલા ક્લાર્કને આંખમાંથી આંસુઓની ધાર થઈ. હું કોની પરીક્ષા કરવા માટે આવ્યો છું? આવો શિક્ષક આ પરગણાની અંદર નથી, આ પ્રાંતની અંદર નથી. આ શિક્ષક આ દેશનું રત્ન છે અને ગામના લોકોની બુદ્ધિ બગડી. મનસુખરામની આંખ ખુલી, પ્રાર્થના પૂરી થઈ. મનસુખરામે પોતાના ઉપરી અધિકારીને જોયા અને ઉપરી અધિકારીને જોતા જ મનસુખરામ મેળો થરથર આમ કાપવાનો ડર એ વાતનો નથી, પણ એને એમ થયું કે મારી જે ફરજ છે હું ચૂકી રહ્યો છું. મનસુખરામ માસ્તરે આવેલા ક્લાર્ક સાહેબને કીધું કે સાહેબ તમે આવ્યા, મારી નજર નહોતી, મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નહોતી, નહીં હું તમારી તૈયારી કરત કાંઈ કામ બમ કરીને પગે લાગવા જાય છે. મનસુખરામને પેલો ક્લાર્ક પગે લાગ્યો. મનસુખરામ તમે પગે નહીં લાગતા, તમારી જેવો શિક્ષક ધન્ય થઈ ગયો, મને તમારા દર્શન થયા. હું તમારાથી બહુ ઊંચો હોદો નથી, પણ તમારો પગાર કેટલો છે? મનસુખરામ માસ્તરે કીધું 5 રૂપિયા પગાર છે. તો 5 રૂપિયા છે ને, તો આજથી 2 રૂપિયા વધારી દો, 5 ને 2 7 રૂપિયા તમારો પગાર. 7 રૂપિયા પગાર. છોકરાઓ તો રાજી થઈ ગયા કે અમારા સાહેબનો પગાર હોય તો 7 રૂપિયા. હવે અત્યારે પૈસાની વેલ્યુ નથી, બાકી તો આપણે નાના હતા, અમે નાના જ્યારે અમારી પેઢી સુધી જો, હવે ના છોકરાઓને કંઈ લેવા દેવા જ નથી. આપણી પેઢી જ્યાં હતી આપણે બધા એક ઉંમરના જ લગભગ બેઠા છીએ, થોડાક મારથી મોટા છે, પણ આપણે બધા એ છીએ જેણે પાવલી વાપરેલી છે. હા, આમાં 10 વાપરવાવાળા છે, 5 વાપરવાવાળા છે. અને એ પાવલી કેવડી? ગાડાના પૈડા જેવી. હા, એ પાવલીમાં તો કેટલો બધો ભાગ આવતો. હા, તેથી નાસ્તાના બોક્સ તો હોય નહીં. હા, ઓલી આંબલી આવતી સંગીતા લખેલી, બંસરી કાધી આંબલી કરે. હા, એવડી હળીમાં બંસરી આંબલી આવતી સંગીતા લખેલી. પધારો. એ આંબલી, એ ગોળા, એ સ્વાદ, આ બધા સ્વાદોથી યુક્ત પેલાનું જીવન હતું. ઘેર જઈને મા બાપને પેલા એ વાત કરી કે સાંભળો, અહીં ઉપર આવતો અહીં આપતો કે દાદા બાપા શું? તો કીધું આજે અમારી સ્કૂલમાં ઇન્સ્પેક્શન હતું અને એ સ્કૂલની અંદર સાહેબો આવ્યા હતા અને સાહેબોએ આજે અમારા શિક્ષકનો પગાર વધારી અને 5 રૂપિયા હતો, 2 રૂપિયા વધી ગયો, 7 રૂપિયા પગાર. ત્યાં તો ગયેલા ગૌઢા થઈ ગયા હતા, એને પેટમાં તેલ રેડાણું. હા, 7 રૂપિયા પગાર. આ બધા બગડી ગયા છે, ભ્રષ્ટાચાર વધી ગયો છે ચારે બાજુ, આમ ને તેમને બધી વાતો કરે. સમય વ્યતીત થયો અને પાછું બધાએ નક્કી કર્યું કે પાછો ઇન્સ્પેક્શન કરવા માટે બોલાવી, પાછો કાગળિયો લખ્યો અને આ વખતે કોઈ મોટો ક્લાર્ક સાહેબની ઇન્સ્પેક્શન ઓરડાની અંદર લેવા માટે આવે. એ જ સમય, એ જ આસન, એ ડાકોરના ઠાકોરની છબી અને એ છબી ઉપર બિરાજતા ઠાકોરજીની પ્રાર્થના કરતા બધા વિદ્યાર્થીઓ અને સાહેબ પ્રાર્થના શરૂ કરે. પ્રાર્થનાના શબ્દો છે: તનમાં મનમાં દેહ ભુવનમાં તારી છબી પધરાવું, તનમાં મનમાં દેહ ભુવનમાં તારી છબી પધરાવું, તારી છબી પધરાવું, રહેવું
કહેવું શરણે મરણે તારા થાશું વિશ્વાસુના વિશ્વાસુ મનસુખરામની પ્રાર્થનાના શબ્દો સાંભળી આવેલા સાહેબની આંખોના ખૂણા ભીના થઈ ગયા. ઓહો, આ જગતની અંદર આવું કોઈ તત્વ છે? હા, અને આ ગામના લોકો આની પાછળ પડી ગયા છે. હંમેશા સંતાપે છે એને જે સહન કરે છે. હા, સારા માણસોની પાછળ સમાજ એનું ધ્યાન રાખે. હા, એટલા માટે દુનિયાની અંદર જેને જેને જન્મ લીધો છે, જે વ્યક્તિઓએ એક માણસ તરીકે જન્મ, ફરી એક વખત કહી દઉં, સ્વામિનારાયણ ભગવાન અનેક વખત કહે છે, મહાપ્રભુજી એના જીવનની અંદર અનેક વખત કીધું છે કે મારા વૈષ્ણવોએ કે મારા આશ્રિતોએ અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં મુક્તવા, બીજાના દોષ અને ગુણની ચિંતાથી મુક્ત થઈ જવું, જો જીવનના પરમ આનંદ અને પરમ ધ્યેયને જેને પ્રાપ્ત કરવો છે. અને દુર્લભ છે, ક્ષણભંગુર છે, અને એવા દુર્લભ અને ક્ષણભંગુર દેહનો આશ્રય લઈ અને જીવન જ્યારે વ્યતીત થઈ રહ્યું છે ત્યારે જીવનનું પરમ લક્ષ્ય, પરમ ધ્યેય એક જ હોવું જોઈએ, દ્વારકાધીશનું દર્શન, બીજું કાંઈ નહીં. એનાથી વિશેષ ક્યાં હોવું જ ન જોઈએ. અને ગામના લોકો આની પાછળ પડી ગયા. ઓહો, સાહેબની આંખ ખુલી કરે, સાહેબ તમે એવા, મારી નજર નહોતી, સાહેબ માફ કરજો, ભૂલ થઈ ગઈ, મારું ધ્યાન નહોતું, નહીં તો હું ચોક્કસ તમારા માટે કંઈક સ્વાગતની તૈયારી કરત, ખુરશી રાખત. પણ મનસુખરામ માસ્તરને પેલા શિક્ષકે કીધું કે, સાહેબે કીધું કે સાંભળ મનસુખરામ, મારે તને શું વાત કરવી આજ? તો શું બોલો સાહેબ? તો કીધું આ પ્રાંતની એટલી નિશાળોમાં ઇન્સ્પેક્શન માટે જ આવું છું. હા, ભગવાનની દયા કરીને એવડો હોદ્દો મળ્યો છે, આખા રાજ્યની, આખા દેશની સારી શાળાઓની મુલાકાતો, સારી શાળાઓના શિક્ષકોના સેમિનાર, એના ઇન્સ્પેક્શનો, એનો હું ઉપરી અધિકારી છું. પણ હૃદય ઉપર હાથ મૂકીને કહું છું, ખોટું નહીં બોલું. હા મનસુખરામ, મને જે અંજવાળું તારા ઓરડામાં દેખાણું છે એવું અંજવાળું આખી દુનિયામાં ક્યાંય નથી જોયું. આવું અંજવાળું મનસુખરામ અતિશયોક્તિ નથી, પણ તારા આ ઓરડાની કિંમત જેટલી છે ને, આ નિશાળના ઓરડાની કિંમત જેટલી છે એટલી કિંમતનું તો મારી ઓફિસમાં ખાલી ફર્નિચર છે, છતાં તારા ઓરડામાં પગ મૂકીને જે મજા આવી એવી મજા મને મારા ઓફિસમાં નથી આવતી. હા, મારી ઓફિસમાં એ અંજવાળું નથી, મારી ઓફિસમાં એ સાત્વિકતા નથી, મારા ઓફિસમાં એ શાંતિ નથી. મનસુખરામ, હું તારો મોટો સાહેબ છું, મારે તારી પાસે એક ઈચ્છા છે, તું મને ના ન પાડતો શું? મનસુખરામ કે સાહેબ તમે મોટા, તમે કયો એ બધું મંજૂર, તમે આવ્યા મારું ધ્યાન નહોતું, તમે એક વખત કયો તો ખરા તમારે શું જોઈએ છે? અને ત્યારે આ શિક્ષકે કીધું, મનસુખરામ ફરી નહીં જતો, બોલ્યો છો તું કે હું દઈશ. હા શું? મનસુખરામ, મારે તને પગે લાગવું, તું મારી માથે હાથ મૂકી. હા, હું તને પગે લાગુ મનસુખરામ, તું એક વખત હારા આશીર્વાદ આપ, મારી બુદ્ધિ સુધરી જાય. પગાર તો દુનિયાનો છે, પણ બુદ્ધિની શુદ્ધિ મેં તારી પાસે જોઈએ છે, મારે બુદ્ધિની સાત્વિકતા જોઈએ છે. મનસુખરામ માસ્તર, રાધે ગોવિંદ, રાધે, તારો પગાર કેટલો છે મનસુખરામ? હા, મનસુખરામે કીધું સાહેબ 5 હતો, ગઈ વખતે ઇન્સ્પેક્શનમાં 2 રૂપિયા હોય તો 7 થઈ ગયો. મનસુખરામ, તને તો 7 રૂપિયાની 7 લાખ રૂપિયા આપી તોય ઓછા પડે, મારી સત્તા બહુ જાજી નથી, મારું જેટલું છે એ પ્રમાણે તારો પગાર 7 રૂપિયા છે. આપણા નિયમ પ્રમાણે બહુ વધારી ન શકીએ, પણ હું જે કરી શકું એ પ્રમાણે આજથી 7 નહીં, ડબલ તારો પગાર, 14 રૂપિયા તારો પગાર જા. અને શિક્ષકનો પગાર વધ્યો એ સાંભળીને બાળકો રાજી થઈ ગયા. હા, ઓહો, અમારા સાહેબનો પગાર 14 રૂપિયા થઈ ગયો. અમારે એ સાહેબ એનો રૂપિયો ક્યારેક છોકરા હાટું વાપરતા હતા. હા, નકરા ટ્યુશનના લઈ નહોતા લેતા. હા, એ ક્યારેક એ સાહેબ એના માટે, છોકરાઓ માટે વાપરતા હતા. એટલા માટે ઘરે ગયા અને ગણેશોય થતી, દાસ બાપા ગણેશોય થતી, બરોબર લાડવા બનાવ્યા હતા સોયરમાના, અને બાપાએ ભાંગી અને મોઢા મૂક્યો. છોકરાઓ આવ્યા કે કેમ છું, સાહેબ આવ્યા હતા ને? તો કીધું હા સાહેબ આવ્યા હતા ને. અમે કીધું તું આ વખતે તો એવા શેડા કર્યા હતા ને, તારા સાહેબના પરસેવો વળી જવાનો તો કેમ છું બાકી? લાડવો મોઢામાં મૂકી, પૂછીને પછી લાડવો મોઢા મૂક્યો, કેમ છું બાકી? અને છોકરાએ કીધું કે બાપા બહુ સારું છું. કેમ? તો 7 રૂપિયા પગાર હતો અમારા સાહેબનો, 14 રૂપિયા પગાર થઈ ગયો. 14 રૂપિયા પગાર થયો એમ ક્યાં કીધું ને, ત્યાં તો જાણે મોઢામાં ધૂળ ન પડી હોય. હા, લાડવો સુરમાનો, સાચા ઘીનો લાડવો, તેની ડુપ્લિકેટ તો મળતું જ નહીં.